हाय फ्रेंड, हूँ છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોટ। જો નવા મિત્રો હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મારા વાલા ચાહકો, એટલે કે મારા ખાસ યુટ્યુબરના બધા મારા પરમ મિત્રો। તો આજે હું અને મારા ભરતભાઈ મોટાભાઈ એટલે બંને આજે બાઇક લીધું હાથમાં સ્પ્લેન્ડર। કેમ કે બાઇક થોડું થઈ ગયું હતું દખલ બખલ, એટલે એને થોડું સર્વિસ કરાવી નાખીએ તો અમે બી પહોંચી ગયા ધોનેરા, એટલે કે સર્વિસ કરવા માટે ખાસ ભરતભાઈના ખાસ મિત્ર હતા, એમની જોડે સર્વિસ કરવા મૂળ મારભાઈ ભરતભાઈ બાઇક નીકળી ગયા અને હું ભરતભાઈ બે બેઠા હતા બાઇકમાં અને પાછળ હતા અશોકભાઈ, એટલે કે જેતાવાળા હતી અમારા અશોકભાઈ બારોટ। અમે બે બાઇક હતા પણ ભરતભાઈને થોડું બાઇક ખરાબ થઈ ગયું તો સર્વિસ કરાવવા અશોકભાઈ મારગોટ પાછળ હેડે આવે બાઇક લઈને। અને બાઇક તો બગાડો તો થઈ ગયો તો બાઇકમાં કંઈક આખો દાડો ઢેગી બાઇક ઉપર બાજરી લાવી મારા ભાઈ ભરતે બાઇક બગાડી નાખી હતું। પછી એમ એકવાર સર્વિસ કરાવવું એટલે પછી ટેન્શન રહે નહીં। અને બે ભાઈ પહોંચી ગયા ધોનેરા નગર ભરતે કીધું પેલા આપણે જે આગળ જગ્યાએ જે દુકાન હતી ગેરેજ, એટલે કે બાઇકની સર્વિસ કરીને પહેલાં પહોંચી ગયો પછી બાઇક ડાયરેક્ટ ક્યાં લેવાનું કરી પડતું આપણે હું બાઇક લઈ લઉં। અને આ આવી ગયા અમે અમારું બાઇક લઈને, એટલે કે સ્પ્લેન્ડર બાઇક લઈને ભરતભાઈ અમારા મોટાભાઈ જે ઢોલી રહ્યા મિસ્ટર બાવર 424 ઇન્સ્ટાની આઈડી છે ને એમાં મજબૂતી ઢોલ વગાડી રહ્યા છે। અને એ ભાઈબંધ જે વાત કરી રહ્યા છે કે મારું બાઇક કમ્પ્લીટ કરાવવું છે, તો કે થઈ જાય તમે તારે બાઇક કમ્પ્લીટ થઈ જાય તમે, એટલે કીધું અમારે એક સાહેબ જે ઈશ્વરભાઈ જમાદાર સાહેબ છે એમને મળવા જવાનું હતું। સાહેબને મળી પછી આપણે કીધું બાઇક મળતા લઈએ, કીધું ચાલો ભરતભાઈ આપણે હું અને અશોકભાઈ કીધું પહેલાં સાહેબને મળીને આવતા રહીએ। અને અમે બાઇક લઈને અમે 3 જણા નીકળી ગયા, કીધું ચલો કીધું આપણે જઈએ અને બાઇક અહીંયા મૂકી મને કે તમે કલાક 2 કલાકમાં તમારું કે બાઇક સર્વિસ થઈ જશે। અને અમે પછી અહીંયાથી 3 જણા સાહેબશ્રીને મળવા નીકળી ગયા, એટલે કે ઈશ્વરભાઈ જમાદાર સાહેબને। આ છે અમારી કારગીલ હોટલ। અને મેં ભરતભાઈને વાત કરી, કીધું ભરતભાઈ આપણે પેટ્રોલ ઓછું હોય તો કીધું એમ કરો એટીએમમાં લઈ લો અને આપણે બંને બે ભાઈ એટીએમમાં પૈસા થોડા ઉપાડી અને 3 જણા જતા રહીએ સાહેબશ્રીને મળવા માટે। કેમ કે પૈસા વગર તો જવરાય નહીં, કેમ કે થોડો ખર્ચો બરચો પાન પડીકી અને જે આપણે જે જોઈતી નાસ્તો બાસ્તો કરવા માટે પૈસા તો જોઈએ। અને ભરતભાઈએ લીધેલું એટીએમ પવાય, એટલે એટીએમ ક્યાં આવેલું છે મિત્રો કોઈ ના જોયું તો બતાવી દઉં, ધાનેરામાં, એટલે કે આપણે જે અગ્રવાલ સાહેબનું દવાખાનું છે પુલની નીચે અગ્રવાલ સાહેબ ડીસાનું જે હાઈવે પુલ છે એ અગ્રવાલ વિવેકાનંદ સ્કૂલ જોવા મિત્રો, અગ્રવાલ જે દવાખાનું છે એની જે ગેટ છે એની બાજુમાં જ એટીએમ આવેલું છે। કોઈ બી મિત્રોને પૈસાની જરૂર પડે એટીએમ ના મળે તો મિત્રો આ જોવા વિનંતી વિડીયો અને એટીએમ તમને મળી શકે। પછી અમે બંને ભાઈ હું ભરતભાઈ અને અમારા અશોકભાઈ 3 જણા ડાયરેક્ટ લીધું એટીએમ બાઇક, એ આ આવી ગયું એટીએમ, એ જુઓ અગ્રવાલ સામે દવાખાનું છે તો સામે એટીએમ આવેલું છે તો જોવાનું ભૂલતા નહીં। અને મિત્રો આ છે જુઓ સરસ્વતી હોસ્પિટલ, એટલે કે અગ્રવાલ સાહેબનું દવાખાનું છે સરસ્વતી હોસ્પિટલ। જો મિત્રો તમે જોઈ રહ્યા ને 1000 ઉપાડ્યા પ્રાય, હવે આગળથી કેટલા ઉપાડે ખબર નહીં, બહાર નીકળવું હોય હજી ઘણું દૂર। અને પછી અમે 1000 રૂપિયા લીધા ખાલી ખિસ્સામાં, આપણા ખિસ્સામાં અમે 3 જણા નીકળી ગયા। પછી આપણે ઈશ્વરભાઈ સાહેબ જવાદાર સાહેબને મળવા માટે તો વિડીયો એન્ડ તક જોજો મિત્રો, અને લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હે રાજ ગઢજો લાડા કડીનો હાર, રાજ ગઢજો લાડો કડીનો હાર, રાજ માથે
સોનો હે ગળે સોના રાજનું ગળે હોનાર રાજનું રમાકે રાજ ગણજો મારા અશોક ભાઈના ગોબર રાજ ગણજો મારા અશોક ભાઈના આવો યા અને પછી થઈ રહ્યું પેટ્રોલ કીધું બાઇક લઈ લો આપણે પહેલાં પેટ્રોલ પંપે એટલે પેટ્રોલ પંપમાં ફૂલ ટંકી કરીને પછી આપણે જે ઈશ્વરભાઈ જમાદાર સાહેબની મુલાકાત કરવા એમની મુલાકાત કરવાના ઘણા દાડા થઈ ગયા હતા કે પહેલાં કીધું સાહેબને મળી પહેલાં કીધું પેટ્રોલ પુરાઈ દે ને પછી મોહન મારભાઈ ભરતના અશોકભાઈ ત્રણે ગયા પેટ્રોલ પંપે હારી 500નો એટલે 570નો પેટ્રોલ પુરાઈને અમે ત્રણે જણા નીકળી જઈએ છીએ અને પછી અમે ત્રણે જણા બેસી ગયા બાઇક માથે એટલે કે હું ભરતભાઈ અને અશોકભાઈ ત્રણે જણા બેસી ગયા બાઇક માથે અને ગયા અમે ડાયરેક્ટ સાહેબની મુલાકાત માટે એટલે કે અમારા જે ઈશ્વરભાઈ સાહેબ છે એમની મુલાકાત કરવા માટે જ્યાં અમારા જે સાહેબ હતા અનાપરગઢ ચોકી ત્યાં એમની ડ્યુટી હતી એમની મુલાકાત કરવા માટે અમે ત્રણે જણા પહોંચી ગયા કેમ હું થોડો બહાર હતો ને મને ઘણા દિવસથી ટાઈમ નહોતો મળ્યો કે સાહેબની મુલાકાત કરવી હતી પણ લો આજે રૂબરૂ મળી લઉં એટલે હું ત્યાં જઉં એટલે કે અનાપરગઢ સાહેબની મુલાકાત લેવા માટે અને અમે પહોંચી ગયા અનાપરગઢ એટલે જે મેં ઈશ્વરભાઈ સાહેબની વાત કરી હતી મેં તમને પહેલાં જ એ સાહેબની અમે મુલાકાત માટે છે અનાપરગઢ પહોંચી ગયા ચોકી ઉપર અને મારા ભરતભાઈ અને અશોકભાઈ અને હું ત્રણે જણા આવી ગયા અને સાહેબની લીધી મુલાકાત બીજું સાહેબ મજા છે બસ સાહેબ કેમ મોજ રાહુલભાઈ આનંદ તમારે કેમ કે સાહેબ આપણે પણ મજા છે અને સાહેબને જમવાનું સાહેબ આટલું મોડું જમવાનું તો મને કે રાહુલભાઈ જુઓ કે આ ટિફિન વહેલું મંગાવીએ પણ કોઈ દિવસ વહેલું આવે કોઈ દિવસ મોડું આવે તો જમવાનું તો હોય કે તમારે જમવું તો આવરા મેં કીધું ના સાહેબ અમે ઘરે ત્રણે જણ જમીન આવ્યા કીધું સાહેબ અમે ત્રણે જણ ઘરે જમીન આવ્યા તમે તાર જમો આરામથી જમો અને પછી આપણે બેન વાત કરીએ મને કે સારું રાહુલભાઈ તમે બેહો ને હું જમી લઉં ફટાફટ સાહેબ પછી તરત જમી લીધું સાહેબની મુલાકાત લીધી કીધું હવે સાહેબ અમે જઈએ ઘરે મેં કીધું સાહેબ કે સારું વળી મુલાકાત કરશું પછી અમે નીકળી ગયા અને પછી અમે ત્યાંથી ત્રણે જણ નીકળી અને બાઇક ઉપર બેસી ગયા કીધું ચાલો આપણે ભરતભાઈ આપણે જઈએ બજારમાં કેમ કે આપણું બજારમાં બાઇક સર્વિસ થઈ ગયું છે કમ્પ્લીટ ઘોડા અને પછી બેસી ગયા ભાઈ અમે ત્રણ બાઇક માટે એટલે કે પાછા દાદરા જવા માટે એટલે કે બાઇક ભરતભાઈ કે સર્વિસ કરવા મૂકી તો આપણે ત્યાં બાઇક લઈએ અને કમ્પ્લીટ પછી ત્રણ આપણે ઘરે ડુઆ ગામ નીકળી જઈએ અને આવી ગયા અમે જે દાદરામાં હતો સી પેલેસ ઓટો ગેરેજ એટલે કે આપણા શંકરભાઈ ચૌધરીની જે ગેરેજ છે ત્યાં આવી ગયા અમે ભરતભાઈ અને અશોકભાઈ ત્રણે જણા ભરતભાઈ કે થોડું બાઇકને સર્વિસ તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ એને સીટ નખાવવાની મેં કીધું નખાવી દો નવી પેટી મને કે સારું હડો નખાવી દઈએ મેં કીધું તમે પાછળના દરવાજા અંદર લાવી અને આગળ આવતા રહો પછી ભરતભાઈ લીધું બાઇક અંદર તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલા બાઇક પડ્યા છે અહીંયા પલ્સર ડિસ્કવર હીરો હોન્ડા છે બધા ટુ ઝેડ બાઇક નવી ગાડીઓ અવનવી ગાડીઓ અહીંયા આવે અને સર્વિસ કરે છે મિત્રો તમારે પણ સર્વિસ કરાવવું હોય તો આપણા એવા લાલાભાઈ હેલ્પર છે સારું એમનું કામકાજ છે અને બધી વાતે તમને કમ્પ્લીટલી મસ્ત સર્વિસ કરી આપવામાં આવશે અને હા આનું ગેરેજનું નામ છે સી પેલેસ ઓટો ગેરેજ આ ધાનેરામાં છે જે ધાનેરામાં આપણે કે સાચોર હાઈવે છે અને આપણે ખબર પુલ અમે જઈએ એક થરાજામો રોડ જાય અને એક ડીસામો રોડ જાય ત્યાં વચ્ચે છે રાજમંદિર ચોકીથી આગળ
આ ઢોલી આ રહ્યા. આ ઢોલી સીટ બીટ કમ્પ્લીટ થઈ ગઈ. જો મિત્રો કામ થઈ ગયું આપણું. ડિસ્કવર કમ્પ્લીટ સીટ નખાઈ ગઈ છે અને એકદમ મજબૂત રીતે કામ કરી આપ્યું છે આપણને. તો મિત્રો ભૂલ ન થાય, તમે કે ધાનેરા તાલુકાના હોય તો એકવાર મુલાકાત લેજો શંકરભાઈ ચૌધરીની. અને હા, બાઇક જો નવા જૂના જે લે વેચ માટે જો તમારે કોઈ બી બાઇક નવું લેવું હોય કે વેચવું હોય તો પણ એમની વાત એકવાર કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ નંબર મારી જોડે નથી પણ તમને ખાસ એવું સી પેલેસ ઓટો ગેરેજ નામ છે ગેરેજનું, એકવાર મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ. આપણું બાઇકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અમારા ભરતભાઈનું બાઇક એકદમ રેડી, એટલે સર્વિસ કમ્પ્લીટ કરી નાખી છે. અને ગમે ત્યારે આવો તો આ જો શિવશક્તિ ઓટોમોબાઈલ્સ અહીંયા આવી શકો છો તમે. તમારું બાઇક સર્વિસ માટે સારું કામકાજ છે એમનું, અને મતલબ તમને વ્યાજબી ભાવે કરી આપશે કામ સર્વિસ બાઇકનું. ગમે તે ગાડી હોય, હીરો સ્પ્લેન્ડર હોય, ગમે પલ્સર ગમે બાઇક હોય. તો હવે અમે જઈએ ઘરે મિત્રો. તો વિડીયો અંત તક જો લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.